રાજ્યમાં યુસીસી કાયદો અમલમાં લાવવા માટે રાજધાની દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। યુસીસી સમિતિના અધ્યક્ષ જસ્ટિસ રંजना દેસાઈના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં નાગરિકો તરફથી મળેલા વિવિધ સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી છે। તો આ બેઠકમાં સમિતિએ અત્યાર સુધી તૈયાર કરાયેલા કાયદાના મુસદ્દાની પણ સમીક્ષા કરી છે, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક અને દત્તક વિધાન જેવા વિધેયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। તો બીજી તરફ બેઠકમાં વિવિધ સૂચનો પર ચર્ચા કર્યા બાદ તારણો પર સભ્યો પોતાના મંતવ્યો પણ રજૂ કર્યા હતા। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાયા છે। સોનલ, છેલ્લા ઘણા સમયથી યુસીસીને લઈને સતત કામગીરી થઈ રહી છે। વધુ એક બેઠક દિલ્હીમાં, શું વધુ માહિતી? જી, રાજ્યમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ માટે જે સમિતિ રચવામાં આવી છે તે ઉચ્ચ સ્તરીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક સમિતિના જે અધ્યક્ષ જસ્ટિસ રંजना પ્રકાશ દેસાઈ તેમના અધ્યક્ષસ્થાને મળી હતી અને આ બેઠકમાં ખાસ તો યુસીસીનો જે હાલનો ડ્રાફ્ટ છે તેની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાઓ પર તેમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી જે કાયદાના મુસદ્દા તૈયાર કરાયા છે તેની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। આ બેઠકમાં સમિતિના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો તમામ સભ્યોની બેઠક આ યોજાઈ હતી।